આઈએમડી વૈજ્ઞાનિકે કહ્યું કે ગુજરાતમાં હાલ વાવાઝોડું નલિયા કે દ્વારકાથી 470 કિલોમીટર દૂર છે. ચક્રવાત શક્તિ પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. હાલમાં 90 થી 115 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી કે વાવાઝોડું અરબી સમુદ્રમાં વિખેરાઈ જશે. માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપી. દરિયાકાંઠાના વિસ્તારમાં 45 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. શક્તિ વાવાઝોડાને લઈ અંબાલાલ પટેલે આગાહી કરી. કહ્યું, વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારાથી દૂર રહેશે. સોમવારે વાવાઝોડાની અસર ગુજરાતમાં વર્તાશે. અંબાલાલ પટેલે કહ્યું કે હાલ વાવાઝોડાથી ગુજરાતને કોઈ ખતરો નથી. આગળ કેવી રીતે વધે છે તેના પર આધાર રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડશે. અરબ સાગરમાં શક્તિ વાવાઝોડું સક્રિય. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે વાવાઝોડું 5 ઓક્ટોબરે યુટર્ન મારી ગુજરાત આવે તેવી શક્યતાઓ છે. વાવાઝોડું ગુજરાતમાં લેન્ડફોલ કરે તેવી શક્યતાઓ નથી. ગુજરાતમાં વાવાઝોડાની અસર નહિવત રહેશે. શ્રીલંકા તરફથી વાવાઝોડાને શક્તિ નામ આપવામાં આવ્યું છે. વાવાઝોડું આગળ જતા વધુ મજબૂત બનશે. શક્તિ વાવાઝોડું ઓમન તરફ આગળ વધી રહ્યું છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં વરસાદ રહેશે. શક્તિ વાવાઝોડાને લઈ હવામાન વિભાગે આગાહી કરી કે હાલ સાયક્લોનની દિશા પશ્ચિમ તરફ છે. 6 ઓક્ટોબર સુધી સાયક્લોન શક્તિ ગુજરાત તરફ આવશે અને સાયક્લોનથી ગુજરાતમાં માત્ર વરસાદ પડી શકે છે. વાવાઝોડાના કારણે ચોરવાડ માંગરોળના માછીમારોને નુકસાન થયું છે. વાવાઝોડાની અસરથી દરિયો ગાંડોતુર બન્યો છે અને સમુદ્ર કિનારે લાંગરેલી નાની બોટ સમુદ્રમાં તણાઈ ગઈ. જૂનાગઢના માંગરોળ દરિયામાં કરંટ જોવા મળ્યો. દરિયા કિનારે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું. સાગર ખેડૂઓને એલર્ટ કરવામાં આવ્યા છે. શક્તિ વાવાઝોડાને લઈ તંત્ર પણ એલર્ટ મોડ પર છે. દ્વારકાના ઓખા બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. અંબાજીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. અંબાજીના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા. પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. અંબાજીમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. દાંતા તાલુકામાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. રસ્તા પર પાણી વહેતા થયા. બનાસકાંઠાના અમીરગઢમાં ઉકળાટ અને બફારા બાદ વરસાદ. વરસાદી પાણી રસ્તા પર ફરી વળ્યા. તૈયાર પાકને વરસાદથી નુકસાનની ભીતિ. બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં વરસાદ વરસ્યો. પાંથાવાડા ધાનેરાના બોર્ડર વિસ્તારમાં વરસાદ. બાપલા, વાશોલ, કુંડી સહિતના ગામમાં વરસાદ. મગફળીના તૈયાર પાકમાં નુકસાનની ભીતિ. સાબરકાંઠામાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો. પોશીના, લાંબડિયા, કોટડા અને દેલવાડા સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો તો ઠંડા પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો. વડોદરાના કરજણમાં વાતાવરણમાં પલટો આવ્યો. કરજણમાં વહેલી સવારથી વરસાદી ઝાપટા. કરજણ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ. વરસાદથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી. ગાંધીનગરમાં વિશ્વકર્મા મંદિરની મુલાકાતે બીજેપી પ્રદેશ પ્રમુખ પહોંચ્યા. જગદીશ પંચાલે મંદિરમાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા. એમએલએ રીટાબેન પટેલ સહિત આગેવાનો પણ હાજર રહ્યા. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પોતાની ઓફિસમાં પદભાર સંભાળ્યો. સીઆર પાટીલ, ભૂપેન્દ્ર પટેલ અને ભૂપેન્દ્ર યાદવે શુભકામના આપતા પદભાર સોંપ્યો છે. ગુજરાત ભાજપને જગદીશ વિશ્વકર્મા નવા પ્રદેશ પ્રમુખ મળ્યા છે. પ્રદેશ ચૂંટણી સમિતિએ સત્તાવાર રીતે જગદીશ વિશ્વકર્માના નામની જાહેરાત કરી. ગાંધીનગર કમલમમાં નવા પ્રદેશ પ્રમુખનો પદભાર સમારોહ. કેન્દ્રીય ચૂંટણી ઇન્ચાર્જ કે લક્ષ્મણ, પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવની હાજરી. સ્થાનિક નેતાઓ પણ હાજર રહ્યા. ગાંધીનગર કમલમમાં જગદીશ વિશ્વકર્માએ ભાજપના નેતાઓ સાથે મુલાકાત કરી. પરસોત્તમ રૂપાલા, આરસી ફળદુ અને ભૂપેન્દ્ર ચુડાસમા સહિતના વરિષ્ઠ નેતાઓએ જગદીશ વિશ્વકર્માને શુભકામનાઓ પાઠવી. જગદીશ પંચાલની પ્રદેશ અધ્યક્ષ પદે તાજ પોશી. ભાજપ કાર્યાલય ખાતે જગદીશ પંચાલનું સ્વાગત કરાયું. ભાજપના કાર્યકરોએ પુષ્પવર્ષા સાથે હાર તોરા કરી સૂત્રોચ્ચાર સાથે સ્વાગત કર્યું. સવારથી જગદીશ વિશ્વકર્માના ઘરે ભાજપના નેતાઓનું આગમન શરૂ થયું હતું. નિકોલમાં વિશ્વકર્માની સોસાયટીમાં ઢોલ નગારા અને ગરબે ઘૂમી ઉજવણી કરવામાં આવી હતી. જગદીશ વિશ્વકર્માની પ્રદેશ અધ્યક્ષ પદે તાજપોશી પહેલા અમદાવાદના ધારાસભ્યોએ શુભેચ્છા પાઠવી. જગદીશ વિશ્વકર્માના ઘરે ભાજપના નેતાઓનું આગમન થયું.
ત્યારે ભાટ ગામમાં જગદીશ પંચાલનું ભાજપના કાર્યકરોએ ભવ્ય સ્વાગત કર્યું. ભાટ ગામથી કારના મોટા કાફલા સાથે શક્તિ પ્રદર્શન સાથે વિશ્વકર્મા કમલમ પહોંચ્યા. ભાજપના પ્રદેશ અધ્યક્ષ પદગ્રહણ સમારોહમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે જગદીશ વિશ્વકર્માને શુભેચ્છાઓ પાઠવી. સીએમએ જગદીશ વિશ્વકર્માનો જોશ અને જુસ્સો આવો ને આવો રહે તેવી શુભેચ્છા આપી. સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે જગદીશ વિશ્વકર્માને સરકાર અને સંગઠનનો અનુભવ છે. સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસથી આગળ વધીશું. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત જરૂરી છે. કમલમમાં ભાજપના નવા પ્રમુખનો પદગ્રહણ સમારોહ. જગદીશ પંચાલ બન્યા ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે કહ્યું કે જગદીશ પંચાલના નેતૃત્વ હેઠળ કામ કરીશું. CR પાટીલે કહ્યું કે 5.5 વર્ષ પહેલા મને જવાબદારી મળી હતી. આપ સૌના પીઠબળથી જવાબદારી નિષ્ઠાથી નિભાવી પડકારોને પાર પાડી ભાજપને સફળતા અપાવી. મેડિકલમાં વેચાતી કફ સિરપ અંગે તપાસ કરાશે. અમદાવાદમાં મેડિકલ શોપના સંચાલકે કહ્યું કે પ્રિસ્ક્રિપ્શન પ્રમાણે જ દવાનું વેચાણ કરાય છે. કરંટ ડેટ પ્રિસ્ક્રિપ્શન વિના દવા અપાતી નથી. જીકાસ થકી એડમિશન પ્રક્રિયા પૂર્ણ કરી દેવાતા ગુજરાત યુનિવર્સિટીમાં NSUIએ હોબાળો કર્યો. NSUIના કાર્યકર્તાઓએ જીકાસ ઓફિસમાં રજૂઆત કરી. BCom, BA, BSc, BBA, BCAમાં સીટ ખાલી. રાજ્ય સરકારે એશિયાઈ સિંહ અને ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય લીધો. મંચાણ મેડા સહાયમાં 122% વધારો કરવામાં આવ્યો તો કુવાના ફરતે પેરાફિટ વોલની સહાયમાં 40% વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં આપકી પૂંજી આપકા અધિકારનો પ્રારંભ. દેશભરમાં અનક્લેમ રકમને લઈ અભિયાન શરૂ. લોકો બેંક સુધી નહીં, બેંક લોકો સુધી જાય તેવી આશા સીતારામણે વ્યક્ત કરી છે. ધનતેરસના દિવસે તેમને રકમ પરત મળે તેવો આગ્રહ. સુરતમાં ઘારી વિક્રેતા અને ત્યાં આરોગ્ય વિભાગના દરોડા. ભાગળ વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાયું. ભેળસેળ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. દરોડા પડતા મીઠાઈ અને ઘારી વિક્રેતાઓમાં ફફડાટ. સુરતમાં સહારા દરવાજાથી દિલ્હી ગેટ જતો રસ્તો બિસ્માર હાલતમાં. ખરાબ રોડ રસ્તા અને ખાડાના કારણે લોકોએ રોષ ઠાલવ્યો. રોડ તાત્કાલિક રિપેર કરવા લોકોની માંગ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભુજમાં શસ્ત્ર પ્રદર્શનની મુલાકાત લીધી. શસ્ત્ર પ્રદર્શનમાં ફાઇટર એરક્રાફ્ટ, વિવિધ મિસાઇલનું પ્રદર્શન. ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલમાં વિમુક્ત વિચરતા સમુદાયનું મહાસંમેલન મળશે. મહાસંમેલનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહેશે. વિમુક્ત વિચરતા સમાજ PM મોદીનો આભાર પણ માનશે. બોટાદના ગઢડામાં કોંગ્રેસનો ગીત ગાયને વિરોધ. રોડ રસ્તાની સમસ્યાને લઈ ગીત ગાય વિરોધ નોંધાવ્યો. ગઢડા શહેર કોંગ્રેસ પ્રમુખનો વિડીયો સામે આવ્યો છે. છોટાઉદેપુરની 25 જેટલી જીનિંગ મિલને તાળા વાગવાની દહેશત છે. CCIના વાંકે આદિવાસી ખેડૂતો બજારોમાં કપાસ વેચવા મજબૂર બનશે. વાપી દમણમાં ઝડપાયેલા ડ્રગ્સ મુદ્દે વોન્ટેડ મેહુલ ઠાકર હત્યાનો ગુનેગાર હોવાનું ખુલ્યું છે. જેલમાં મેહુલ અને મોહનની મુલાકાત થયાની શક્યતા. મુખ્ય આરોપી મોહન પાલીવાલની ધરપકડ થઈ છે. વડોદરામાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો છે. 24 કલાકમાં ડેન્ગ્યુના શંકાસ્પદ 55 કેસ નોંધાયા તો ચિકનગુનિયાના 14, મેલેરિયાના 770 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. વાયરલ ઇન્ફેક્શનના 45 કેસ નોંધાયા છે. મેન્ટેનન્સ કામગીરીને લઈ ગિરનાર રોપવે 3 દિવસ બંધ રહેશે. 7, 8 અને 9 ઓક્ટોબર રોપવે મેન્ટેનન્સ કામગીરી ચાલશે. 10 ઓક્ટોબરથી રોપવે સેવા ફરી કાર્યરત કરવામાં આવશે. જૂનાગઢના અંબાજી મંદિરના વિવાદ બાદ ઇન્દ્રેશ્વર મહાદેવ અને ભેસાણના ચણાકામાં મંદિરના મહંતનો વિવાદ સામે આવ્યો છે. ચણાકાના લોકોએ બેઠક કરી રામાનંદ બાપુને હાંકી કાઢવાની માંગ કરી. રાજકોટના ભાયાવદરથી સેક્સ પાવરની દવા વેચનાર 9ની ધરપકડ. કોઈપણ જાતની ડિગ્રી વગર ઓનલાઈન દવા વેચતા હતા. સોશિયલ મીડિયામાં જાહેરાત આપી લોકોને આકર્ષિત કરતા સેક્સ વર્ધક દવાઓનું ઉત્પાદન અમદાવાદમાં થતું.
અમદાવાદમાં નકલી ચલણી નોટો સાથે એકની ધરપકડ. ઝડપાયેલ આરોપી પાસેથી ₹100 અને 373 નકલી નોટો મળી આવી છે. નાના ચિલોડા નજીકથી અમન શર્માની ધરપકડ કરવામાં આવી. કુરિયર મારફતે નકલી નોટ મંગાવી હતી. સુરતમાં દિવાળી પહેલા એસઓજીએ નકલી ઘી બનાવતી 3 ફેક્ટરીનો પર્દાફાશ કર્યો. અમરોલીમાં ધમધમતી હતી નકલી ઘીની ફેક્ટરી. માધવ ડેરીમાં વેચાતું હતું નકલી ઘી. બ્રાન્ડેડ ઘીની આડમાં નકલી ઘી વેચતા હતા.